સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે આતંક મચાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હલાવી એક મહિલાને જોરદાર અડફેટે લીધી। આ કાળજું કંપાવી દે તેવા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા સરદાબેન પરમાર પોતાના ખેતરેથી કામ પતાવીને પરત ઘરે ફરી રહ્યા હતા। તે દરમિયાન કાળ બનીને આવેલા ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા। અકસ્માતની આ ભયાનક ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। અકસ્માત બાદ ડમ્પર ચાલક પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ અકસ્માતને કારણે સાવલી પ્રથમપુરા માર્ગ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી જતા મોટો ટ્રાફિક જામ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। અમે તો ચાર ગાડીઓ પડેલી રેતી ભરવાયેલી ગાડી અંદર ગમે જવા રૂપિયા ને પાછળ ગાડી વાળા આવીને ડાયરેક્ટ ઠોક્યું। મરનારનું નામ ઘરે આવતેલી ક્યાં જતા હતા? ખેતર મેં ઘરે આવતેલી। એક્સિડન્ટ શાની જોડે થયું? ડમ્પર જોડે। તમે શું થાવ એમના? હું એમનો છોકરો છું। જ્યારે આ ઘટના થઈ ત્યારે તમે સ્થળ પર મોજૂદ હતા? સ્થળ પર અમે પ્લાન્ટ ઉપર જતો પાછળ હું ડાયરેક્ટ મામી જોડે ના ડાયરેક્ટ ગાડી પાછળ પીછો કરીને ગાડી પકડી પાડી। અમે ડાયરેક્ટ ગાડી પકડી પાડી હું મામી ઓળખી ગયો મામી જ છે એટલે ડાયરેક્ટ ગાડી લઈને નાખ્યો ડ્રાઈવર। ગાડીની પાછળ પીછો કરીને લેરી પૂરા કઈ ગાડી મેં પકડી પાડી ડાયરેક્ટ બાઇક લઈને પાછળ અમે પીછો કરેલો। જી આપનું નામ? મારા અલ્પેશ કુમાર ભૂપેન્દ્રસિંહ।